તો અમદાવાદના ગુમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન. શરણદીપ મેન્શન સોસાયટીમાં દીપડો દેખાતા દહેશત. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા. સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી મોનિટરિંગ. અંદાજે 8 વર્ષનો દીપડો હોવાનું વન વિભાગનું અનુમાન છે. ખોરાકની શોધમાં આવ્યો હોય તેવી શક્યતા. હાલ દીપડો દૂર ચાલ્યો ગયો હોય તેવી પણ શક્યતા. સવારના સુમેરે એક દીપડાનો સીસીટીવી ફૂટેજમાં જે આ સોસાયટીની અંદર ફરતો છે તે વિડીયો વાયરલ થયેલ છે. તો તેના અનુસંધાને એક જ કલાકની અંદર વન વિભાગની સમગ્ર ટીમ અને કાંકરિયા ઝોનની જે ટીમ છે એ સ્થળ ઉપર પહોંચી ગયેલ હતી અને અત્યારે વન વિભાગના જે વેટરનરી ડૉક્ટર્સ, પરિક્ષેત્ર વન અધિકારી દસક્રોઈ, પરિક્ષેત્ર વન અધિકારી સાણંદ અને માંડલ તથા તેઓની જે સમગ્ર ટીમ છે એ ઘટના સ્થળ ઉપર જ હાજર છે અને જો દીપડો એનું જે સઘન આજુબાજુના ઝાડી વિસ્તારોની અંદર સ્કેનિંગ કરવામાં આવશે અને જો આજુબાજુમાં રહેણાંક વિસ્તારની અંદર હશે તો તેને સફળતાપૂર્વક એને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવશે પકડીને. ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ જંગલી જનાવરો જે છે તેને દેખા દીધી છે. અમદાવાદના ગુમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે દીપડો દેખાતા જે લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ છે તે ઊભો થયો છે. ખાસ કરીને આ જે જોઈ શકાય છે કે દ્રશ્યોમાં શરણદીપ મેન્શન્સ જે સોસાયટી છે તેની અંદર રાત્રે 1 વાગ્યાની આસપાસ જ્યારે સોસાયટીનો રહીશ છે કે જે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન તેમને અહીંયા દીપડો દેખાયો. ત્યારબાદ સીસીટીવી ચેક કરવામાં આવે અને સીસીટીવીની અંદર દીપડો હોવાની જે સ્પષ્ટતા જે છે તે પણ થઈ છે અને આ સ્પષ્ટતા થતાની સાથે જ જે વન વિભાગ જે છે તે એલર્ટ મોડમાં આવી ગયું છે અને આખા આ વિસ્તારની અંદર ગુમા વિસ્તારની અંદર ફરતા સતત જે મોનિટરિંગ છે હાથ ધરવામાં આવ્યું છે, ટ્રેપિંગ કરવામાં આવ્યું છે. કારણ કે આ જે વિસ્તાર છે તેની આસપાસ જંગલ વધુ પ્રમાણમાં હોવાથી અત્યારે હાલ ટ્રેપિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ટ્રેપિંગના માધ્યમથી દીપડો કઈ બાજુ ગયો છે અને શું પરિસ્થિતિ છે તે જાણી શકાય છે અને અત્યારે હાલ વન વિભાગની ટીમ દ્વારા જે સતત મોનિટરિંગ થઈ રહ્યું છે જોઈ શકાય છે કે લોકોને અહીંયા ઊભા ન રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. વોકી ટોકીના માધ્યમથી જેટલી પણ ટીમો છે તે એકબીજાની સાથે સતત કનેક્ટેડ છે અને આખી જે રાત દરમિયાન વન વિભાગની આ ટીમ છે તે સતત મોનિટરિંગ કરશે. જે સામેની તરફનો જે રસ્તો છે બતાવવા માંગીશ કે સામેની તરફ દીપડો ગયા હોવાની જે પ્રાથમિક માહિતી જે હતી તે વન વિભાગને મળી છે અને તેના જ ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવ્યા છે અને આ પાંજરાની અંદર જો દીપડો પકડાઈ જાય તે પ્રકારની પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે અને આખો જંગલ વિસ્તાર હોવાના કારણે અહીંયા કોઈને અવર જવર ન કરવામાં આવે તે માટેની સૂચના પણ આપવામાં આવી છે. એટલે કે આ આખો જે વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યો છે અને દીપડાને પકડવા માટેની તમામ પ્રયાસો છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષ યાગ્નિ, TV 13 અમદાવાદ. તો અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે. તેને લઈને હવે સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. દીપડો જે છે તેને પાંજરે પૂરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા મોટી સંખ્યામાં તે હાજર રહીને દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરાઈ છે. અમદાવાદમાં દીપડાએ દેખા દેતા લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ છે. ખાસ કરીને ગુમા વિસ્તારમાં આવેલ શરણદીપ મેન્શન જે છે તે સોસાયટીની અંદર ગઈકાલે મોડી રાત્રે દીપડો દેખાયો હતો અને ત્યારબાદ સોસાયટીના રહીશો જે છે તે એક પ્રકારે તેમાં ડરનો માહોલ છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ સતત ટ્રેપિંગ કરવામાં આવી રહ્યું છે. દીપડો કઈ તરફ ગયો છે અને તેને પકડવા માટેના તમામ પ્રયાસો છે તે કરવામાં આવ્યા છે. સોસાયટીના રહીશોને સૂચના આપવામાં આવી છે કે રાત્રિના સમયે જો બહાર જવાનું હોય તો 4 વ્હીલ લઈને જ બહાર નીકળે, 2 વ્હીલર પર ન જાય તે પ્રકારે પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે આખો આ સોસાયટી છે તેની આસપાસ જે જંગલ જેવો જે આખો વિસ્તાર છે તે ખૂબ વધુ પ્રમાણમાં છે. ચારો તરફ માત્ર ને માત્ર મહાકાય વૃક્ષો અને તે પ્રકારની આ સ્થિતિ આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે અને તેને જોતા જ લોકોને પણ સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. વન વિભાગની અલગ અલગ ટીમો છે કે જે આસપાસના
5 કિલોમીટરના વિસ્તારની અંદર સતર્ક જોવા મળી રહી છે. સતત વોકી ટોકીના માધ્યમથી પણ એકબીજાની સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાંજરા મૂકવામાં આવ્યા છે જેથી કરીને દીપડાને પકડી શકાય. ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે કે હાથમાં લાકડી રાખી અને સોસાયટીમાં જે સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધુ સજ્જ કરવામાં આવી છે. સોસાયટીની અંદર જે સિક્યોરિટી જે છે તેના દ્વારા સતત અત્યારે હાલ સઘન જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. દિવસ રાત અહીંયા જે આખો દિવસ તપાસ જે છે તે કરવામાં આવી છે અને હવે અલગ અલગ જગ્યા પર જ્યારે પાંજરા મૂકવામાં આવ્યા છે, ટ્રેપિંગ કરવામાં આવે છે અને તેને પકડવા માટેના તમામ પ્રયાસો છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. અને સોસાયટીમાં પણ એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા તે પ્રકારની પરિસ્થિતિ પણ હાલ આ સોસાયટીની અંદર જોવા મળી રહી છે. કેમેરા પર્સન